નમસ્કાર. ચાલો ઓમથી શરૂઆત કરશું આજની. બે હાથ જોડી આંખો બંધ. બે હાથ જોડીને આંખો બંધ. બે હાથ ઘસો અને ચહેરા ઉપર લગાડો. ચાલો, તાજગી લાગે છે ને? આજનો સુવિચાર છે, એક સારો વિચાર અનેક ખરાબ વિચારને દૂર કરે છે. એક સારો વિચાર અનેક ખરાબ વિચારને દૂર કરે છે. માણસે હંમેશા છે ને વિચાર સારા રાખવાના. તમે ખરાબ વિચાર કરશો ને તો એક પછી એક ખરાબ વિચાર જ આવતા જશે. પણ આપણે વિચાર હંમેશા સારા રાખશું ને, બી પોઝિટિવ. હંમેશા દરેક વસ્તુમાં આપણે સારી વસ્તુ જોવાની, સારા વિચાર કરવાના. તો આપણા જે ખરાબ વિચારો હોય ને એ પણ દૂર થઈ જાય છે. ચાલો આજે એક વાર્તા કહું તમને. અકબર બિરબલની વાર્તા સાંભળી છે ને તમે? બહુ બધી અકબર બિરબલની વાર્તા તમે સાંભળી હશે. અકબરને હંમેશા કંઈક ને કંઈક નવા નવા સવાલો ઊભા થતા જાય અને આપણા બિરબલ ચતુર. બિરબલ માટે શું ઉપનામ આપવામાં આવ્યું છે? ચતુર. એની પાસે હંમેશા જવાબ હાજર હોય. કોઈ પણ પ્રશ્ન પૂછે અકબર, એનો હાજર જવાબ હોય. સાચો અને સચોટ જવાબ આપે. એકવાર અકબરને એવો પ્રશ્ન ઉઠ્યો કે મારા આ નગરની અંદર કેટલા સારા માણસો છે અને કેટલા ખરાબ માણસો છે. હવે આ તો બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. એક સારા માણસો અને ખરાબ માણસો આપણે કેવી રીતે ઓળખી શકીએ? બિરબલે કીધું કે ઠીક છે, મને એક દિવસનો સમય આપો તમે. બિરબલે બીજે દિવસે નગરની અંદર ઢંઢેરો પીટાવ્યો. બધાને આમંત્રણ આપ્યું કે બાદશાહ તરફથી બધાને જમવાનું છે. જમણવારનો આમંત્રણ મોકલાવ્યું. બધે પ્રજાજંતુ એકદમ ખુશખુશાલ થઈ ગઈ. બાદશાહ તરફથી જમવાનું એટલે બધા ખુશ. બીજે દિવસે સવારે નગરમાંથી બધા રાજમહેલ તરફ જમવા માટે આવે છે. બહુ બધા ને એટલે પંગત પાડે, એક એક ગ્રુપ બનાવ્યા. પણ શરત હતી, બધાને સરસ મજાને આમ કે ને કે થાળી પીરસાય પછી શરત રાખી કે થાળીની સાથે શું લાકડીઓ મૂકેલી. બધાના હાથોમાં લાકડી બાંધી દીધી. અહીંયાથી અહીંયા સુધીની બે હાથમાં લાકડી બાંધી. સામે તો સરસ સરસ પકવાન. હવે લોકો આમ કરીને થાળીમાં આમ લેવા જાય, પોતાના મોઢા સુધી જાય જ નહીં. કેમ? હાથમાં લાકડીઓ બાંધી છે. તો આમ કરીને આમ મોઢામાં નાખે ને તો અહીંયા જાય, સામેવાળા પર ઉડે. તો બધા કંટાળી ગયા છેલ્લે કે આ તો કઈ આટલું બધું સારું હતું પણ કઈ ખવાયું નહીં. હવે બીજા લોકો આવ્યા. શરૂઆતમાં બધા માટે શરત એક સરખી. શરૂઆતમાં બધાને આમ તકલીફ થઈ, પણ એક માણસે શું કર્યું? પોતાની થાળીમાંથી લઈને સામેવાળી જે વ્યક્તિ હતી સામેવાળાને ખવડાવ્યું.
એણે વિચાર્યું કે હું નથી ખાઈ શકતો તો કાંઈ નહીં, પણ સામેવાળો તો ખાઈ શકશે ને, અને સામેવાળાને ખવડાવે છે. તો સામેવાળી વ્યક્તિએ પણ શું કર્યું, પોતાની થાળીમાંથી લઈને એને ખવડાવ્યું. હવે આ લોકો બે જણા તો મસ્ત રીતે ખાય છે, તો એને જોઈને આજુબાજુવાળા પણ શું કરવા લાગ્યા, એકબીજાને ખવડાવવા લાગ્યા. એટલે પહેલી વખતે જે બધા ગયા એ ફક્ત પોતાનું વિચારતા હતા. જ્યારે એક વ્યક્તિને જો સારો વિચાર આવ્યો તો એનું અનુકરણ બધાએ કર્યું પણ, અને બધા ભરપેટ ખાધું. એટલે બિરબલે કીધું કે જો આ બધા ખરાબ માણસો અને આ સારા માણસો. ખરાબ એટલે કે એ ફક્ત પોતાનું જ વિચારે છે, બીજાનું વિચારતા નથી. જ્યારે જે લોકોએ બીજાને ખવડાવ્યું એ સારા માણસો છે. સમજાય? ચલો હવે આજના આપણે લેક્ચરની શરૂઆત કરશું. શરૂઆત કરીએ ને. હવે આપણે દીર્ઘ ઈ વિશે આપણે જોઈએ છીએ, બરાબર? દીર્ઘ ઈ અને એની નિશાની કઈ છે? આ દીર્ઘ ઈ. આપણે ગઈકાલે ભીમ અને ભીડ પર જોઈ ગયા, બરાબર છે? આજે આપણે આગળ જોઈશું. તમે બધા લખવાનું છે, બધાએ મારી સાથે નોટ અને પેન લઈ લીધી ને બધાએ? ચલો બધા નોટ અને પેન સાથે રાખો. ચાલો, મ ને દીર્ઘ ઈ શું બનશે? મી. બોલો, મને દીર્ઘ મી. મને દીર્ઘ મી. મારી સાથે બોલતા જાઓ અને લખતા જાઓ. મને દીર્ઘ મી. મને દીર્ઘ મી. લખો છો ને? વેરી ગુડ. મી પરથી મીના. બોલો, મીના. 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 બીજો શબ્દ બને છે મામી. મામાની પત્નીને શું કહેવાય? મામી. બરાબર? તમે મામાના ઘરે જાઓ છો ને? મામી. બોલો, મામી. મીના નામ છે, બરાબર? કોઈ છોકરીનું નામ હોય ને મીના. મીના મામી. લખ્યું બધાએ? ઓકે. હવે ફરી પાછું આપણે આજે શરૂઆત કરીએ ફરીથી બોલવાની. મને દીર્ઘ મી. ફરીથી બોલો, મને દીર્ઘ મી. મને દીર્ઘ મી. મને દીર્ઘ મી. મીમીના. 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 મી પરથી બીજો કોઈ કયો શબ્દ બન્યો? મામી. 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 લખો બધા. લખ્યું બધાએ? ચલો હવે યને દીર્ઘ ઈ. યને દીર્ઘ ઈ. યને દીર્ઘ ઈ. મારી સાથે બધા બોલીને લખતા જાઓ. હા, યને દીર્ઘ ઈ. યને દીર્ઘ ઈ. યને દીર્ઘ ઈ. આના પરથી કોઈ પણ એવો શબ્દ બનતો નથી. ઓકે, ચલો ફરી પાછું એક વખત બોલી દઈશું. યને દીર્ઘ ઈ.
યાને દીર્ઘાઈ ઈ, યાને દીર્ઘાઈ ઈ, ઈ. રાને દીર્ઘાઈ રી, રાને દીર્ઘાઈ રી. લખો હા બધા મારી સાથે. ચલો, રાને દીર્ઘાઈ રી, રાને દીર્ઘાઈ રી, રાને દીર્ઘાઈ રી, રાને દીર્ઘાઈ રી. લખ્યું બધાએ? હવે આપણે એના પરથી શબ્દ જોવાના છીએ. ચલો, રી પરથી રીત, રીત, રીત. રીતનો અર્થ શું થશે? રિવાજ પણ થાય. દરેકના સમાજની અંદર એક રીત રિવાજ હોય. તો આ રીત, અને ગણિતની ભાષામાં કહીએ ને આપણે, તો જે આપણે દાખલા કરીએ ને એમાં એક પછી એક એના સ્ટેપ આવતા જાય. તો આ રીત, બે અર્થ થાય છે. રીત, બોલો. રીત, રીત, રીમા, 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 રીમા. લખ્યું બધાએ? રાને દીર્ઘાઈ રી, રાને દીર્ઘાઈ રી, રાને દીર્ઘાઈ રી, રાને દીર્ઘાઈ રી, રીત, 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 રીમા, રીમા, રીમા. લખ્યું? સરસ, વેરી ગુડ. લને દીર્ઘાઈ લી, લને દીર્ઘાઈ લી. ચાલો બોલી બોલીને લખો જોઈએ મારી સાથે. લને દીર્ઘાઈ લી, લને બોલીતા જા બધા. લને દીર્ઘાઈ લી, લને દીર્ઘાઈ લી, લને દીર્ઘાઈ લી. હવે લી પરથી આપણે શબ્દ બનાવવાનો છે. લીલા. નામ આવી શકે કઈ છોકરીનું? લીલા, લીલા. બોલો, લીલા, લીલા. બીજું પણ નામ આવી શકે. લીના, લીના, લીના. લખ્યું બધાએ? લને દીર્ઘાઈ લી, ફરી પાછું બોલશું. લને દીર્ઘાઈ લી, લને દીર્ઘાઈ લી, લને દીર્ઘાઈ લી, લીલા, લીલા. બોલો બધા, અને લખતા જાઓ હો બધા મારી સાથે. લીલા, લીલીના, લીલીના. ચાલો લખો બધા. ચાલો હવે આપણે આગળ જઈશું. વને દીર્ઘાઈ વી, વને દીર્ઘાઈ વી, વને દીર્ઘાઈ વી, વને દીર્ઘાઈ વી. બોલી બોલીને લખો. સરસ, અક્ષર સારા કાઢવાના છે હા બધાએ. વને દીર્ઘાઈ વી,
વને દીર્ઘાય વી પરથી કયો શબ્દ આવશે? વીર. વીર. વીર એટલે બહાદુર. વીર એટલે બહાદુર. ચાલો બોલી બોલીને લખો. વીર. 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 અને બીજો વીરની બાજુમાં ર ને કાનો લાગશે એટલે વીરા. વીરા એટલે ભાઈ. ભાઈને આપણે બીજા શબ્દ પણ આપણે કહી શકીએ વીરા. વીરા એટલે ભાઈ. ચાલો લખો બધા. વને દીર્ઘાય વી. ફરીથી બોલો. બોલી બોલીને લખો. વને દીર્ઘાય વી. વને દીર્ઘાય વી. વને દીર્ઘાય વી. વને દીર્ઘાય વી. વીર. વીર. વીરા. વીરા. લખ્યો? સરસ મજાનું લખવાનું. અક્ષર એકદમ સુંદર કાઢવાના. વીર એટલે બહાદુર અને વીરા એટલે ભાઈ. બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈશું. શને દીર્ઘાય શી. શને દીર્ઘાય શી. બોલી બોલીને લખો. શને દીર્ઘાય શી. શને દીર્ઘાય શી. શને દીર્ઘાય શી. લખ્યું બધાએ? સી પરથી શબ્દ આપણો બને છે શીશી. શીશી એટલે કાચની બોટલ. કાચની જે બાટલી હોય ને એને શીશી કહેવાય. શીશી. શીશી. લખતા જાઓ બધા. શીશી. શીશી. બીજો શબ્દ આવે છે શીતલ. શીતલ છોકરીનું નામ. અને બીજો પણ એક શીતલનો અર્થ થાય છે ઠંડુ. શીતલનો બીજો અર્થ થાય ઠંડુ. ચાલો લખો બધા. શને દીર્ઘાય શી. શને દીર્ઘાય શી. શને દીર્ઘાય શી. શીશી. શીશી. શીતલ. 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 લખ્યું? હવે શને દીર્ઘાય શી. 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 શી પરથી હજી એવો કોઈ આપણો શબ્દ આવતો નથી. આગળ આવશે પણ હું તમને ત્યારે કહીશ, કારણ કે હજી આપણી બારાખડી ઘણી બધી બાકી છે ને. એટલે બોલો. શને દીર્ઘાય શી. શને દીર્ઘાય શી. શને દીર્ઘાય શી. શી. લખ્યું? આના પરથી શબ્દ આવશે પણ હજી આપણી બારાખડી પૂરી થશે ને ત્યારે હું તમને આ નવા શબ્દ આપીશ.
ચલો, સસલાનો સ, સ ને દીર્ઘ સી. ચાલો લખો બધા મારી સાથે. સ ને દીર્ઘ સી. સ ને દીર્ઘ સી. સ ને દીર્ઘ સી. સ ને દીર્ઘ સી. ચાલો, સ પરથી આપણા શબ્દ બને છે સીટી. સીટી. વિશાલ વગાડે ને આપણે પીટીના પીરિયડમાં આપણા પીટી શિક્ષક સીટી મારે ને અને એના ઉપર આપણે દાવ કરીએ. સીટી. 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 બીજો શબ્દ આવે છે સીડી. સીડી. નિશાળણી, જે આપણે ઉપરના માળા ઉપર જવા માટે આપણે ઉપયોગ કરીએ ને, સીડી. ચલો, સ ને દીર્ઘ સી. ફરી પાછું આપણે બોલશું અને બોલતા જવાનું અને લખતા જવાનું. સ ને દીર્ઘ સી. સ ને દીર્ઘ સી. સ ને દીર્ઘ સી. સી સિટી. સી સિટી. સી સિટી. સી શીડી. સી શીડી. લખ્યું? જઈએ આગળ. ગુડ. હ ને દીર્ઘ હી. હ ને દીર્ઘ હી. હ ને દીર્ઘ હી. હ ને દીર્ઘ હી. બોલી બોલીને લખો બધા. હ ને દીર્ઘ હી. હી પરથી શબ્દ આવે છે આપણો હીરા. ડાયમંડ. સ્ટોન, જે આપણે જે કહીએ હીરા. હીરાના શું બને? ઘરેણા, ગળામાંનો હાર, હાથમાંની વીંટી. હીરા. હી હીરા. બોલી બોલીને લખો. હી હીરા. હી હીરા. હી હીરા. લખ્યું? બીજો શબ્દ હીના. હી હીના. હી હીના. હી હીના. બોલી બોલીને લખો ફરીથી. હી હીરા. હી હીના. હ ને દીર્ઘ હી. ફરીથી બોલીએ છીએ આપણે. ફરી બોલો. હ ને દીર્ઘ હી. હ ને દીર્ઘ હી. હી હીરા. હી હીના. હી હીરા. હી હીના. ચલો, અળ ને દીર્ઘ ડી. અળ ને દીર્ઘ ડી. અળ ને દીર્ઘ ડી. લખો છો ને? અળ ને દીર્ઘ ડી. અળ ને દીર્ઘ ડી. અળ ને દીર્ઘ ડી. ડી પરથી શબ્દ આવે છે માળી. માળી. બોલો, માળી. માળી. માળી ક્યાં હોય? માળી કોને કહેવાય? બગીચાની જે સાર સંભાળ રાખે છે, દેખભાળ રાખે છે,
ફૂલ છોડને જે માવજત કરે છે ને એને માળી કહેવાય. માળી ક્યાં હોય? બગીચામાં. અને બગીચામાં ફૂલ છોડ ઝાડ આ બધાની માવજત કરે, દેખભાળ રાખે એને માળી કહેવાય. માળી, માળી, બોલો માળી, માળી. બીજો શબ્દ બને છે કાળી, કાળી. સાડીનો રંગ કેવો છે? કાળો છે. કોયલ કેવી છે? કાળી છે. કોયલ કેવી? કાળી. કાળી. ફરીથી બોલશું. ળ ને દીર્ઘાયડી, ળ ને દીર્ઘાયડી, ળ ને દીર્ઘાયડી, ળ ને દીર્ઘાયડી, ડી પરથી શબ્દ ડી, માળી. બોલતા જાઓ અને લખતા જાઓ. માળી, કાળી, કાળી. શ ને દીર્ઘ ક્ષી. બોલો. ક્ષ ને દીર્ઘ ક્ષી, ક્ષ ને દીર્ઘ ક્ષી, ક્ષ ને દીર્ઘ ક્ષી, ક્ષ ને દીર્ઘ ક્ષી. ક્ષી પરથી આપણો શબ્દ બને છે ક્ષીણ. કયો શબ્દ બન્યો? ક્ષીણ. ફરીથી લખું છું. ક્ષીણ. ક્ષીણનો અર્થ શું થાય કે પછી એકદમ ઝીણું, બારીક, ક્ષીણ થઈ જવું, ઝીણું થઈ જવું. ક્ષીણ. બોલો. ક્ષીણ, ક્ષીણ, ક્ષીણ. બરાબર છે? આના પરથી આ એક જ શબ્દ છે અત્યારે. હવે આજના જેટલા આપણે શબ્દ જોઈ ગયા ને એનું આપણે શું કરશું? પુનરાવર્તન કરશું. બરાબર છે? ફરી પાછું ચાલો. પેલો આપણે કયો શબ્દ જોઈ ગયા આજે? મીના. બોલતા જાઓ અને લખતા જાઓ. મીના. મામી, મામી. એનાથી હજી બીજો વડે એક શબ્દ છે મીઠી. સાકર કેવી લાગે? મીઠી લાગે. બરાબર છે ને? મીઠી. બોલી બોલીને લખો. બોલો. મીના, મીના, મામી, મામી, મીઠી, મીઠી. રીત. બોલો. રીત, રીત. રીમા, રીમા, રીત, રીમા. લીલા, લીલા, લીના, લીના, લીલી. ભાજી કેવી છે? લીલી છે. બરાબર? લીલી. વીણા. બોલો. વીણા, વીણા, વીણા. વીર, વીર,
વીરા વીરા ફરીથી બોલશું વીણા નામ છે છોકરીનું બરાબર અને એક સરસ્વતી માતાના હાથમાં શું હોય છે વીણા હોય છે વીણા વીર વીરા શીશી શીશી શીતલ શીતલ શીશમ લાકડું છે શીશમનું લાકડું ફર્નિચર બનાવવામાં કામ આવે શીશમ શીશમ બોલો શીશી શીતલ શીશમ સીડી સીડી સિટી સીડી સિટી હીના બોલો હીના હીરા હીના હીરા હીના હીરા માળી માળી કાળી કાળી જાડી જાડી બોલો માળી કાળી જાડી માળી કાળી જાડી અને છેલ્લો આપણો અક્ષર એના પરથી આપણે શબ્દ બનાવ્યો ક્ષીણ બોલો ક્ષીણ ક્ષીણ બરાબર ફરી પાછું એક વખત આપણે બોલી જઈએ બોલો મારી સાથે તમારે બધાય બોલવાનું છે હવે મીના મામી મીઠી રીત રીમા લીલા લીના લીલી વીણા વીર વીરા શીશી શીતલ શીશમ સીડી સિટી હીના હીરા માળી કાળી જાડી ક્ષીણ 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 ચલો આજે આપણું દીર્ઘવાળા અક્ષરો આપણે અહીંયા પૂરા થાય છે આજનો આપણો પીરિયડ પૂરો થાય છે નમસ્કાર